ઉત્તરાયણનું પર્વ હવે નજીક છે। બજારોમાં અવનવા પતંગો જોવા મળી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરમાં પતંગ બનાવટના ઉદ્યોગમાં સાસવહુની બોલબાલા જોવા મળી રહી છે। અહીં સાસુ વહુની જોડી જાતે જ પતંગ બનાવીને તેનું વેચાણ કરે છે, જેના થકી તેમને સ્વનિર્ભરતા મેળવી છે। ઉત્તરાયણ પર્વને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતના જુદા જુદા શહેરોની બજારો રંગબેરંગી પતંગોથી ઉભરાવા લાગી છે। એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી, અને જે બાદ હવે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે અને નવી પેઢી રેડીમેડ પતંગ તરફ વળી છે। આ વચ્ચે અંકલેશ્વરમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી જુદા જુદા કદની અવનવી પતંગનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે તેમની આ કારીગરીમાં તેમના વહુએ પણ ઝુકાવતા અંકલેશ્વરમાં પતંગ માર્કેટમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે। પિરામણ નાકા પર પતંગવાલી ચાચી તરીકે જાણીતા નસીમબાનું રંગરેજે પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા પતંગ વ્યવસાયને અપનાવી અને પતંગ બનાવટના ધંધામાં ઝંપલાવ્યું। તેમને આ કામમાં તેમના પુત્રવધુનો પણ સાથ મળ્યો, જેથી સાસુ વહુ મળી અને રોજના 200 જેટલા પતંગ બનાવી રહ્યા છે। અમે પતંગો જાતે બનાવીએ છીએ અને ઘરે બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ। આ અમે કમાન્ડડા બજારમાંથી લાવી કાગળ લાવીએ છીએ, સોલ્યુશન લાવીએ છીએ અને એ લગાવીને અમે સાસુ વહુ આખા દિવસમાં 201 પતંગો બનાવીએ છીએ। આ વખતે પતંગોનો ભાવ ટાઈટ છે, એ હિસાબે આ પતંગો મોંઘી છે અને 220 રૂપિયાથી લઈને 1100 રૂપિયા 1200 રૂપિયા સુધી પતંગો વેચાણ થાય છે। ચાલુ વર્ષે રો મટીરીયલ મોંઘું થયું હોવાથી પતંગની કિંમત પણ વધી ગઈ છે। તેમ છતાં લોકો આ વાતની પરવાહ કર્યા વગર પોતાની પસંદગીના તહેવારને ઉજવવા માટે કોઈ કચાશ છોડતા નથી। નસીમ બાનુને ત્યાં ઘણા ગ્રાહકો વર્ષોથી પતંગની ખરીદી કરી રહ્યા છે। માસેવાળામાં 200થી પતંગ લઈ જઈએ, મજબૂત પતંગ આવે છે, ભાવમાં બી અમને રાહત મળે, આખો વર્ષ અમે ચાલીએ। આત્મનિર્ભરતા કેળવણી સહિત મહિલા સશક્તિકરણ માટે સરકાર અનેક પહેલ કરી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં સાસુ વહુની આ જોડી પણ પતંગ ઉદ્યોગને આગળ ધપાવી ન માત્ર એક વારસાને આગળ વધારી રહી છે, સાથે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે। પિન્ટુ મોદી, GSTV, અંકલેશ્વર।